નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 5મી સપ્ટેમ્બર 2024 શિક્ષક દિન ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારંભ રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયો। મળતી માહિતી મુજબ તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારંભ માનનીય પંચાયત અને કૃષિ મંત્રી શ્રી રાજ્ય કક્ષા શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં અને મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વર્તમાન સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર અને ધારાસભ્યો સર્વેશ્રી મહેશભાઈ પુરિયા સાલોદ અને મહેન્દ્રભાઈ ભાભોર ગરબાડા તથા માનનીય કલેક્ટર શ્રી નિરગુડે તથા ડીડીઓ શ્રી ડીઓ ડીપીઓ ડાયટ પ્રચાર્ય રાજેશભાઈ મુનિયા ચેરમેન શ્રી શિક્ષણ ડીવાયએસપી અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને મોટી સંખ્યામાં અન્ય શિક્ષકો અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદગી થનાર શિક્ષકોને મહાનુભાવો દ્વારા એવોર્ડ સન્માન અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। શ્રી કલ્પેશભાઈ મુનિયા સાલોદ તથા અશ્વિનભાઈ પટેલ ટીંબા પ્રાથમિક શાળા તાલુકો લીમખેડાને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા સન્માન કરવામાં આવ્યું તથા પૂરા પગારમાં સમાવેશ થનાર શિક્ષકોને મહાનુભાવો દ્વારા પૂરા પગારના ઓર્ડરો આપવામાં આવ્યા અને વિજ્ઞાન મેળામાં તથા રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા। વિશેષમાં સ્વાગત ગીત અને આદિવાસી નૃત્ય રજૂ કરવામાં પાલિકોને મંત્રીશ્રી તથા સાંસદશ્રી દ્વારા ₹2121 અને સાલોદના ધારાસભ્યશ્રી દ્વારા બંને કૃતિઓ રજૂ કરનાર બાલિકાઓને ₹11,000 રોકડમાં ઇનામ રૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દીપસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, સાલોદ। રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ 1888 એ શિક્ષક તરીકે એમનો જન્મદિવસ ઉજવાતો હતો। એને લીધે પૂરા ભારત વર્ષની અંદર શિક્ષક દિવસની ઉજવણી થાય છે। એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર આ ઉજવણી અંદર અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા, અમારા મહેન્દ્રભાઈ ભાભોર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, વહીવટદારશ્રી, શિક્ષક મિત્રો, શિક્ષણ સંઘના અને આ જિલ્લાના 10 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પણ એવોર્ડ એનાયત કર્યા છે અને પૂરા પગારના જે શિક્ષકો છે એમને પણ આજે અમે જેના એવોર્ડ પણ આજે આપ્યા છે કે એમને 24,000માંથી 40,000 પગાર પણ આજે થઈને વધી રહ્યો છે। એના માટે શિક્ષક જગત આવનારું ભારતનું ભવિષ્ય દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું 2047નું પૂર્ણ વિકસિત ભારત બનાવવાનું સપનું છે। એમાં આ દાહોદ જિલ્લા અને ગુજરાતના દેશ માટે શિક્ષણ ખૂબ મહત્વનો પાયો છે। દાહોદના શિક્ષક મિત્રો આગામી દિવસોની અંદર પૂરી તાકાતથી દરેક બાળકોને બેસ્ટ બાળકોનું નિર્માણ કરવાનું કામ કરી રહ્યા છે એવા શિક્ષક મિત્રોને પણ શુભેચ્છાઓ પાઠવી છે। આગામી દિવસોની અંદર આ દાહોદ જિલ્લો શિક્ષકની સાથે તમામ ક્ષેત્રે આગળ વધે એવી પણ શુભેચ્છાઓ પાઠવી। થેન્ક યુ।